ભરૂચના પાલેજ સ્થિત ડીજીવીસીએલ કચેરીના તાબા હેઠળ આવતા ભરૂચના પાલેજ ટાઉન, કરજણ તાલુકાના વલણ અને આમોદના ઇખ્ખર ગામમાં વીજ કંપનીની ટીમોએ સઘન વીજ ચેકિંગ હાથ ધરી 56.35 લાખ રૂપિયાની વીજ ચોરી ઝડપી પાડી હતી. વીજ ચોરી કરનારાઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર આજરોજ વહેલી સવારે વીજ કંપની 31 ટીમો પાલેજ ટાઉન, વલણ અને ઇખ્ખર ગામમાં સઘન વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. વહેલી સવારે વીજ કંપનીઓ દ્વારા સઘન વીજ ચેકિંગ હાથ ધરવામાં આવતા લોકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો. વીજ કંપનીની ટીમો દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે પાલેજ ટાઉન સહિત વલણ અને ઇખ્ખર ગામમાં વીજ ચેકિંગ હાથ ધર્યું હતું. ઉપરોક્ત 3 ગામોમાં 1477 જોડાણ ચેક કરવામાં આવ્યા હતા. 55 જોડાણોમાં વીજમાં ગેરરીતિ તેમજ 7 જોડાણોમાં શંકાસ્પદ કેસો સામે આવ્યા હતા. વીજ કંપનીની ટીમોએ ઉપરોક્ત 3 ગામમાંથી 56.35 લાખની વીજ ચોરી ઝડપી પાડી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે પાલેજ પંથકમાં ગામોમાં સતત વીજ ચેકિંગ હાથ ધરવામાં આવતા વીજ ચોરી કરનારાઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.